મિત્રો, તમે એક વિડીયો જોયો હશે કે જેમાં હનુમાનજી મહારાજની મૂર્તિ હોય છે અને તમે તેને પ્રશ્ન પૂછો તો એ મૂર્તિ આરામથી ઉપાડી શકાય છે અને ક્યારેક એ મૂર્તિ ઉપડતી નથી. તો આપણે તે ઉંબા હનુમાનજી મંદિર વિશે વાત કરવાના છીએ. નમસ્કાર મિત્રો, જીવન ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરશું ઉંબા હનુમાનજી મંદિરની વિશેષતા વિશે. તો વાત કરીએ તો એક ખૂબ જ પ્રાચીન મંદિર છે જે ઉંબા નામના ઝાડની નીચે બનેલું છે. પહેલાં ત્યાં બડે હનુમાનજી મહારાજની મૂર્તિ હતી. બાદમાં નવું મંદિર બનાવવામાં આવ્યું અને મંદિરને પવિત્ર કર્યા પછી બડે હનુમાનજીની સ્થાપના કરવામાં આવી. હોલમાં હનુમાનજીની મૂર્તિ દેખાય છે. તેની નજીકમાં જ રામજી મંદિર પણ આવેલું છે અને મંદિરના પાછળના ભાગમાં ઓંબેશ્વર મહાદેવનું પવિત્ર શિવલિંગ છે. તો હવે વાત કરશું આપણે ઉંબા હનુમાનજી મંદિરની માન્યતા વિશે. જો હું તમને મંદિરની વિશેષતા વિશે કહું તો ઉંબા હનુમાનજીની મૂર્તિ એટલી જાજરમાન છે, ત્યાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. માનો કે તમે કોઈ ધંધાના પ્રશ્ન પૂછો અથવા તો બાળકના જન્મ, માંદગીને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછી શકો છો. જો તમારો પ્રશ્ન સાચો હશે તો હનુમાનજીની મૂર્તિ જમીન પરથી ઉપડશે જ નહીં. તમે ગમે તેટલા પ્રયત્ન કરશો તો પણ તે મૂર્તિ ઉપડશે નહીં. અને જો પ્રશ્ન ખોટો હશે અથવા તો તમારું કામ થવાનું નહીં હોય તો તમે મૂર્તિ ઉપાડવા માટે સમર્થ હશો, એટલે કે તમે મૂર્તિ ઉપાડી શકશો. હવે આ મંદિરની એક વિશેષતા એ છે કે હનુમાન દાદાની મૂર્તિને કોઈ સ્ત્રીઓ હાથ નથી અડાવી શકતી. આ મંદિરની અંદર હાથ પગ ધોઈને પછી જ મંદિરની અંદર પ્રવેશ કરવામાં આવે છે. હવે તો દાદાને તમે કેટલા પ્રશ્ન કરી શકશો. આ મંદિરની ખાસિયત એક એ પણ છે, હવે તમારે હનુમાન દાદાને એક પ્રશ્ન પૂછવો હોય તો તમારે એક હનુમાન ચાલીસા બોલવી પડશે. એટલે અહીંયા તમારે ગમે તેટલા પ્રશ્નો તમે પૂછી શકશો નહીં એવું નથી. તમે એક હનુમાન ચાલીસા બોલશો ને તો તમને એક જ પ્રશ્ન પૂછવા મળશે. હવે આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે? સુરતથી 100 કિલોમીટર હનુમાનજીના મંદિરે પહોંચવા માટે સૌથી સરળ રસ્તો છે બાય રોડ. હવે અહીંયા કોઈ જમવાની વ્યવસ્થા ન હોવાથી તમારે જમવાની સગવડ કરીને જ જવી યોગ્ય છે. શનિવારે તથા રવિવારે લોકોની ભારે ભીડ રહેતી હોવાથી અઠવાડિયાના બીજા દિવસોમાં દર્શન કરવાની ભલામણ છે. મંદિર જંગલની વચ્ચે છે એટલે વનભોજન માટે ઉત્તમ જગ્યા છે. ત્યાં તમે વૃક્ષની છાયામાં વનભોજનનો પણ આનંદ લઈ શકો છો. તો મિત્રો, આ હતી ઉંબા હનુમાનજી મંદિરની વિશેષતા. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો. ધન્યવાદ.